નમસ્કાર. અમરેલી જિલ્લાના લીલિયા શહેરમાં ગટરના ગંદા પાણીની ગંભીર સમસ્યાને લઈને વેપારીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉભરાતી ગટરોથી રસ્તાઓ પર ગંદુ પાણી ફરી વળતા વેપાર ધંધા અને જનજીવન પ્રભાવિત બન્યું છે. આ મુદ્દે લીલિયા તાલુકા પંચાયતના પ્રમુખ જગદીશ દેથલિયાના નેતૃત્વમાં કોંગ્રેસના આગેવાનો સ્થળ પર પહોંચ્યા હતા અને અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું. વેપારીઓએ પોતાની મુશ્કેલીઓ રજૂ કરતા તાત્કાલિક ઉકેલની માંગ કરી હતી. કોંગ્રેસના આગેવાનોએ આરોપ લગાવ્યો છે કે અનેક રજૂઆતો છતાં તંત્રના અધિકારીઓ સમસ્યા પ્રત્યે ઉદાસીન છે, જેના વિરોધમાં પ્રતિકાત્મક રીતે હનુમાનજીને આવેદનપત્ર પાઠવીને તંત્રને સદબુદ્ધિ મળે તેવી પ્રાર્થના સાથે વિરોધ નોંધાવવાની જાહેરાત કરવામાં આવી છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. મારું નામ સબીલાસ પી વેઠાણી. હું એક નાનો સાનો સાસણનો વેપારી છું અને ઘરેથી દુકાને આવું છું, દુકાનેથી ઘરે જ આવું છું અને ગાડીમાં રસ્તામાં ખાડા નાવલીમાં એટલા બધા પીડ્યા છે કે હું પડી ગયો અને મને પગમાં પણ ઈજા થઈ છે અને મારી પરિસ્થિતિ કેવી થાય છે એ તમે જુઓ. તંત્રને રજૂઆત કરી તમે? અને બે તંત્રને રજૂઆત કરી, સરપંચને રજૂઆત કરી, છતાં કોઈ ધ્યાન દેતો નથી. લીલિયાની આજે હું તાલુકા પ્રમુખ જગદીશભાઈ દેથલિયા લીલિયા નાવલીની તથા લીલિયા ગામની મુલાકાત લેવા ગયો હતો. ત્યારે વેપારીઓને પણ બધા પ્રશ્ન જાણ્યા કે એની સમસ્યા શું છે, ગામજનોની પણ સમસ્યા જાણી તો એની સમસ્યા શું છે. બધાનો એક જ પ્રશ્ન છે, આ ગટર લીલિયા તાલુકાનો એવો માથાનો દુખાવો થયો છે. ઠેર ઠેર ગટરો ઉભરાય છે. ગટરનું બોગસ કામ ગટરનું થયું છે. ગટરની અવારનવાર મેં રજૂઆત કરી છે કાર્યપાલક એન્જિનિયરને, મુખ્યમંત્રીને પણ લેટર લખ્યો છે. આનો કોઈ કાર્યપાલક જવાબ નથી દેતો કે આનો કોઈ અધિકારી જવાબ નથી દેતો. આ ગટર રામ ભરોસે હાલે છે. રામ કોના ભરોસે હાલે છે તો અમને નથી ખબર, કેમ કે રામ મંદિરે લૂંટાઈ ગયું. આ ગટરનો અમે આવેદનપત્ર હમણાં હનુમાનજી દાદાને દેવા જવાના છે કે અધિકારીઓ તો આવેદનપત્ર લઈ અને એક કોઈ મૂકી દેશે. અધિકારીઓએ આ સરકારથી બી છે. તમે લીલિયા નાવલીનો રસ્તા અંગે પણ વાત કરી હતી, શું છે પ્રશ્ન? નાવલીનો રસ્તો અત્યંત ખરાબ છે. લોકો ખાડા પડ્યા છે, 2-2 ફૂટના ખાડા છે, એમાં પાણી પીડ્યા છે. ગટરના ઉભરાવાના કારણે એ ગંદા પાણી પીડ્યા છે. લોકો અને બાળકો એ ખાડામાં પડે છે. પ્રશ્ન જેનું નિરાકરણ કરવા હું આજે ખુદ નાવલીમાં આંટો મારવા જોવા ગયો હતો, પણ નાવલીની હાલત અત્યંત ખરાબ છે.